કેમ છો બધા? અમારા વ્લોગ તો ફર્સ્ટ ક્લાસ મજામાં જ હોય. તો હમણાં 4-5 દિવસથી વિડીયો આવતા નહોતા. એનું કારણ હતું કે એક દુઃખદ ઘટના બની ગઈ હતી. એ દુઃખદ ઘટના અમારા ઘરના આગળ બધાએ કહે છે, તો એ બધું તમે જોવો. અને પ્રોબ્લેમ થઈ ગઈ હતી મારા હાટુભાઈને, બધું તમને બધું જણાવશે. તો તમારી બેનના ઘરે ગયા એટલે વાત તો અમને એ મળી કે એને કાંઈ કોઈ કીધું નહોતું, નથી કોઈ બોલ્યા, બાજા બોલ્યા નથી, કોઈને કોઈને કાંઈ કીધું કે નથી કંઈ લેણું એના માથે. તોય એને છતાં એને અવળું પગલું ભરી લીધું. આવું એના મનમાં શું વિચાર હોય એ તો આપણને કાંઈ કોઈને ખબર નથી. હજી પૂરું કંઈ નથી કે આ તું કહેતો ખરી એટલે કઈ રીતના દુર્ઘટના બની હતી, દુઃખદ અવસાન કઈ રીતના થયો. તો ફેમિલી મારા હાડુભાઈ હતા, અગા હાડુભાઈ છે, અમારા હાલી થાય એ અત્યારે હાલમાં ગળા ફાંસો ખાઈને ઓફ થઈ ગયા છે. તો હવે ત્યાં ગયા હતા પાણી ઢોળમાં અમે. તો પાણી ઢોળમાં જાણવા એ મળ્યું છે કે કહેતા હતા ઈકો લેવો હતો. અત્યારે તો શું છે, 12 રૂપિયા એના મા બાપ ચડ્યા છે, એવું કાંઈ હતું નહીં. ઈકાનું એને કીધું હતું લઈ દેવું ઈકો, પણ પાર્ટનરમાં નહોતો લેવાનો. જે વ્યક્તિ સાથે લેવાનો હતો એ વ્યક્તિનું નામ તો ન લેવાય, પણ એ વ્યક્તિ થોડોક એવો હતો કે ભાઈ એની આજે પાર્ટનરશીપ ન કરાય આપણે. તો એને કીધું તું હવાંગ લે, પોતાનો ખુદનો લે. તો એને કાંઈ દર્શાવવા દીધું નહીં ફેમિલી. એના મનમાં કાંઈ આપણે એમ લાગે કે થોડું ઘણું ઢીલો પડી ગયો હોય કે ભાઈ મોઢું પડી ગયું હોય, એવું કાંઈ દેખાવા દીધું હતું. પણ તાત્કાલિક એને 5:30 જેવું થયું ને રોંઢકના, તે આવું એને કરી નાખ્યું. આવી દુઃખદ ઘટના બની ગઈ હતી. એટલે 4-5 દિવસથી વિડીયો આવતો નહોતો, બરાબર છે. બાકીનું મારા ઘરના કહે છે એને તો કોઈનું વિચાર્યું નહીં, ન મારી બેનનું વિચાર્યું, ન મારા ભાણિયાનું વિચાર્યું, ન ભાણકીનું વિચાર્યું, ચારને મેકીને લઈ જાય એને કંઈ વિચાર આવ્યો. અત્યારે આ સમય પ્રમાણે એમ ન થયું કે મારા 3 પ્રજાનું કોણ રાખશે એમ. એને કેટલા ભાણિયા હતા? 2 ભાણિયો છે ને 1 જ ભાણિયો છે, તોય એક ભાણિયા પર એ વિચાર દયા ન આવી એને. કઈ રીતના દુર્ઘટના બની હતી, શું થયું હતું, જરાક સબસ્ક્રાઈબરને કહે આપણા. એને તો કંઈ ખબર જ નથી કે આ બધું એને શું કરવાનું છે, કોઈને કીધું જ નહીં. કંઈ કોઈને કંઈક વાત કરે તો ખબર પડે ને કે આવી રીતના કરવાનું હોય છે, તો આપણે ભેટા ન નીકળીએ. આવ્યું કોઈને બધા દાંત કાઢતા કોઈને મોઢું પડી ગયેલું હોય તો કોઈકને થાય એને કાંક હશે એમ, એવું કાંઈ તો હતું જ નહીં એને. ફ્રેન્ડ્સ, હવે વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક શેર કરી દેજો. મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હવે ધીમે ધીમે આપણે ભૂલીશું થોડું ઘણું. જે વ્યક્તિ જવાવાળો છે એ પાછો આવવાનો તો એની વાહે આપણે ખોટું બીમાર પડીએ આપણે હોતે ટેન્શન લઈ લઈને. જે વ્યક્તિ ગયો છે એ તો કે પાછો નહીં આવે, બરાબર છે. તો આ રીતના થયું થોડુંક ભૂલશું અને ધીમે ધીમે રેગ્યુલર વિડીયો પાછું ચાલુ કરી દઈશું આપણે. અને બીજું કાંઈ નહીં, હવે થોડું ઘણું ગીતાને થોડુંક આપણે કહીશું કે થોડુંક ખાવા બાવાનું, કારણ કે એ હમણાં 2-3 દિવસ આ ઘટના બની ગઈ એટલે પછી ત્યાર પછી ખાવાનું હવે એને ઓછું કરી દીધું છે થોડોક. તો ખાવાનું એને આપણે સપોર્ટ કરીશું, થોડું ઘણું ખાવાનું બધું ચાલુ કરી દે શું છે ને, થોડુંક છે ને હવે મહેરબાની કરીને ખાવાનું ચાલુ કરી દેજો. ખાવું જોઈએ ને ગયા કઈ પાછા નહીં આવી, સમજાણું તને કહું. 5 દી તો બધાને લાગે તો ખરું જ ને. તો 5 દી લાગે, પણ પછી તારું શરીર જો હાવ કેટલો વજન ઘટી ગયો તારો. ખાવાનું તે બંધ કરી દીધું હાવ. હવે જે વ્યક્તિ ગયું છે એ પાછું નથી આવવાનું, બરાબર છે. તારી બેનને થોડું ધીમે ધીમે ભૂલવું પડે, નાની બેનને, બરાબર છે. તો એ ખાવાનું તું ચાલુ કરી દેજો, બરાબર. તો ફેમિલી એ ચાલુ કરી દે જમવાનું, અને આપણે રેગ્યુલર વિડીયો આવશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે આ દુઃખદ ઘટના બની ગઈ હતી, અમે તમને કીધું હતું. અને કમેન્ટમાં તમે બધા ઓમ શાંતિ લખી નાખો. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.